ગાયક કલાકાર વિજય સુવાળા વિવાદમાં ફસાયા છે. તેઓ અને તેમના ભાઈ સહિત 30 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ સુવાળા, તેમના ભાઈ અને અન્ય 30 લોકો એક જમીન દલાલને જાનથી મારી નાખવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. આખી ઘટનાને લઈને વિજય સુવાળા તમામ આરોપોને ફગાવે છે. ત્યારે સવાલ એ છે કે આખરે આખો મામલો શું છે અને આ ઘટનામાં કોણ છે સાચું? વિજય સુવાળાનો વિવાદ, કલાકાર સામે ગંભીર આરોપ, જમીન દલાલની હત્યાની ધમકીનો આરોપ. આમ તો ગાયક કલાકાર વિજય સુવાળા તેમની ગાયકી અને ગીતોને લીધે જાણીતા છે. તેઓને પસંદ કરતો એક અલગ ચાહક વર્ગ છે. પરંતુ અત્યારે તેઓ પોતાના ગીતોને લઈને નહીં, પરંતુ તેમની સામે થયેલ પોલીસ ફરિયાદને લઈને ચર્ચામાં આવ્યા છે. ફરિયાદી દિનેશ દેસાઈ નામના શખ્સના આરોપ મુજબ ગાયક વિજય સુવાળાના ભાઈ સહિત 30થી વધુ લોકો તેમને જાનથી મારી નાખવા માટે તેમની ઓફિસ પહોંચ્યા હતા. ત્યાં તેઓ દ્વારા તોડફોડ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઘરે હતા અને 11:30 આસપાસ આ 40 ગાડીઓ, 30 ગાડીઓ અને 10 બાઇકો, રિક્ષા સાથે, લાકડી ધારિયા તલવાર સાથે આ લોકો બધા જ લોકો દારૂના નશામાં મારી ઓફિસ, જે ઘરથી વોકિંગ ડિસ્ટન્સમાં છે, ત્યાં પહોંચી ગયેલ હતા. તોડફોડ કરવાનો પ્રયત્ન કરેલ, મને જાનથી મારી નાખવાનો પ્રયત્ન કરેલ અને આ આખી ઘટના 18 તારીખે રાત્રે બનેલ હતી. સાંભળ્યું ને? તેઓ કહી રહ્યા છે કે આ તમામ લોકો તેમને જાનથી મારી નાખવા માટે પહોંચ્યા હતા. જો કે આખી ઘટનાને વિજય સુવાળા ખોટી કહી રહ્યા છે. ઉલટાનું વિજય સુવાળા ફરિયાદી પર ગંભીર પ્રકારના આરોપ લગાવી રહ્યા છે. સાંભળો વિજય સુવાળાનો પક્ષ શું છે. આ દિનેશ દેસાઈ નામનો વ્યક્તિ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે 3-4 વર્ષથી મારા પાછળ પડી ગયો હતો. મને હેરાન કરતો હતો, મારા જોડે ખંડણી કરતો હતો, ઉઘરાણી કરતો હતો અને મને એવું કહેતો હતો કે મારી સત્તા બહુ છે, મારી પહોંચ બહુ ઊંચી છે અને હું ગમે તે કરીશ, હું તને ગમે ત્યાં ભરાઈ દઈશ, હું તને કાર્યક્રમો નહીં કરવા દઉં, સ્ટેજ ઉપર નહીં ચડવા દઉં. આ બધું એનું કરવા પાછળનું માત્ર એક જ કારણ છે કે અમારી સમાજની દીકરીઓને એ અવારનવાર હેરાન કરતો હતો. જેની ફરિયાદો 5 થી 6 મારા જોડે આવી, જે વિશે અમે સામાજિક કાર્યકરો એના ત્યાં મોકલ્યા. આ વાત એને ખટકી અને એને મને સીધી ધમકી આપી કે આ બાબતે કોઈ મારા ઘરે આવવું જોઈએ, મારા કોઈ પ્રશ્ન પૂછવા જ નહીં. અને સત્તાનો દુરુપયોગ કરીને આને અત્યારે મારા વિરુદ્ધ FIR દર્જ કરાઈ છે. પણ મિત્રો, સમય અને સંજોગ જ્યારે પણ બનશે, હું લોકોને કહું છું કે આ મેટરમાં હું કોઈ ઇન્ટરફિયર હતો નહીં, હું હાજર નહોતો નહીં, માત્ર ખોટી FIR દર્જ કરાઈ છે. ફરિયાદી કહી રહ્યા છે કે આ મામલો તો 4 વર્ષ જૂનો છે. સુવાળા અને બંને એકબીજાને ખૂબ જ સારી રીતે ઓળખે છે. તેમના પરિવારો પણ એકબીજાને ઓળખે છે. પરંતુ સુવાળાને ફરિયાદીની હંમેશા ઈર્ષ્યા રહેતી હતી અને ફરિયાદી ભાજપમાં ન રહે તેવું પણ વિજય સુવાળા ઈચ્છતા હતા. સાંભળો. આજથી 4-1 વર્ષ પહેલાં એમના ઘર તરફથી કોઈનો મારામાં મેસેજ આવ્યો. મેં સામાજિક 4-1 આગેવાનોને બોલાવી અને જાણ કરેલ કે ભાઈ આ વ્યક્તિનો મેસેજ આ પ્રકારે આવેલ છે. એ પછી એને મારા વિરુદ્ધમાં ઈર્ષા ખૂબ થઈ ગયેલ. પછી એને રાજનીતિ સાથે લેવા દેવા નહોતું. ભૂતકાળમાં મેં એને ખૂબ સહયોગ કરેલો છે, સપોર્ટ કરેલો છે, એને એના પ્રોગ્રેસ માટે પણ મેં ખૂબ સહયોગ કરેલ છે. પણ એને પછી આ ઈર્ષા થઈ ગઈ કે ભાઈ રાજકારણમાં મારે પણ જોડાઈ જવું જોઈએ. પછી આમ આદમી પાર્ટીમાં જોડાયો. અમારા નેતાઓને અલગ અલગ પ્રકારે કેન પ્રકારે ગાળો આપવામાં પણ એના વિડીયો તમે જોયા હશે. એ પછી એ સેટિંગ કરી અને ભાજપમાં આવવાનો એને પ્રયત્ન કરેલ. પછી ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયેલ. પછી એનો એવો વિશ્વાસ, એના મગજમાં એવું રહેતું કે ભાઈ આ વ્યક્તિ ભાજપમાં ના હોવો જોઈએ. આખા મામલે વિજય સુવાળા સામે હવે પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. તેઓને ફોન ઉપર વિજય સુવાળા અને તેના ભાઈ યુવરાજ સુવાળા અને બીજા અન્ય માણસોએ ફોન કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. તે બાબતે અત્રેના પોલીસ સ્ટેશનમાં તેઓએ રજૂઆત કરેલ છે. જે રજૂઆતના આધારે પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ કરવામાં આવે છે. જે ફરિયાદની અંદર તેઓએ જણાવેલ છે કે વિજય સુવાળા અને તેના ભાઈ દ્વારા દિનેશ રબારી ફરિયાદીને ફોન ઉપર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે. પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. ત્યારે જોવું રહ્યું કે આવનારા દિવસોમાં આ મામલે આગળ જતા સમાધાન થાય છે કે પછી કાયદેસરની કાર્યવાહી આગળ વધે છે. બ્યુરો રિપોર્ટ,
TV9